અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં વર્ષોથી ભય અને આતંક ફેલાવતી બે કુખ્યાત ટોળકીઓ વિરુદ્ધ પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું। બંને ગેંગ ખૂન, બળાત્કાર, લેન્ડ ગ્રેબિંગ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે। જામનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ બંને ગેંગનો ભયાનક ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે। અસલમ ખિલજી ગેંગ, આ ગેંગના કુલ 18 સભ્યો સામે ગુજસી ટોક લાગુ કરવામાં આવ્યો છે। આ ગેંગ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 46 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। 18 પૈકી 13 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અત્યાર સુધી અને બાકીના 5 આરોપીઓની શોધખોળ ચાલુ છે। અલ્તાફ ખફી ગેંગ, પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની ગેંગના 11 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આ ગેંગ સામે કુલ 52 ગુનાઓ દાખલ છે। હાલમાં 8 આરોપીઓ જેલમાં છે, એકની ધરપકડ કરવામાં આવી છે અને 2 આરોપીઓ હજુ પણ ફરાર છે। આ આરોપીઓ સામે હત્યા, દુષ્કર્મ, આર્મ્સ એક્ટ, ધાડ એટ્રોસિટી અને નાર્કોટિક્સ એનડીપીએસ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે, જે દર્શાવે છે કે આ ટોળકીઓ શહેરમાં આતંક ફેલાવવાનું કામ કરતી હતી। આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા તપાસની જવાબદારી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાને સોંપવામાં આવી છે। તેમની આગેવાનીમાં એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો સંયુક્ત રીતે તપાસ કરી રહી છે। આજરોજ જામનગર જિલ્લામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 એફઆઈઆર ગુજસી ટોકની કલમ 312, 32, 34 અને 35 મુજબ નોંધવામાં આવેલી છે। આ 2 એફઆઈઆર જામનગર જિલ્લામાં 2 ટોળકીઓ જે અસલમ કરીમ ખિલજીની ટોળકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોળકીના 11 માણસો વિરુદ્ધ ગુજસી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે। આ 2 ગેંગ ટોળકીઓ વિરુદ્ધની ગુનાહિત ઇતિહાસ બાબત હું આપ લોકોને જણાવવા માંગુ છું કે અસલમની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે। અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે। ગંભીર ગુનાઓની હિસ્ટ્રી જેમાં ખૂનની કોશિશ, બલાત્કાર, આર્મ્સ એક્ટ, લેન્ડ ગ્રેબિંગ, જાનથી મારી નાખવાની ધમકી, ધાડ પાડવાની તૈયારી, ફાયરિંગ, એટ્રોસિટી, ઘરફોડ, પ્રોહિબિશન, નાર્કોટિક્સ અને એવા ગુનાઓની હિસ્ટ્રીવાળી ટોળકી જે છેલ્લા 3 મહિનામાં પણ એ લોકો એકબીજા ઉપર અને સામાન્ય નાગરિકો ઉપર 307ના ગુનાઓ અને સિક્કા પોલીસ સ્ટેશનમાં 1 અઠવાડિયા પહેલાં ફાયરિંગ અને 307ના ગુનાઓ જો દાખલ થયા છે। એ પ્રકારની હિસ્ટ્રીને જે 2 ટોળકી વિરુદ્ધ છે એના વિરુદ્ધ એના ગુનાઓને ધ્યાનમાં રાખતા અને એના જો ગેંગ મેમ્બર્સ છે એના વિરુદ્ધ અમે એક 2 ફરિયાદ સિટી એ ડિવિઝનમાં આજે નોંધવામાં આવેલી છે। એના પછી અસલમ ખિલજી અને એને 18 સાગરીતોમાંથી અત્યારે અમે 13 આરોપીઓની ધરપકડ કરેલી છે। 5 આરોપીની ધરપકડ કરવાની બાકી છે। અલ્તાફ ગફાર ખફીની 11 લોકોની જે ટોળકી વિરુદ્ધ અમે ગુના દાખલ કર્યું છે એમાંથી 8 આરોપીઓ અત્યારે જેલમાં છે, જે ફાયરિંગ અને 307ના ગુનામાં આરોપી છે અને સાથ 1 આરોપીને અમે આજે અરેસ્ટ કર્યું છે અને 2 બાકી છે। સાથે સાથ આ તપાસ દરમિયાન તપાસ ડીવાયએસપી સિટી જયવીર ઝાલા દ્વારા કરવામાં આવશે। આ તપાસમાં અન્ય કોઈ ગેંગ મેમ્બર, અન્ય કોઈ માણસ એની મદદ સગવડ કરતા આપતા હોય એની પણ અમે એની ધરપકડ કરશું। સાથે સાથ એ લોકોએ જે પણ ગેરકાયદેસર મિલકત પોતાની એ ગુનાહિત ઇતિહાસથી અને પ્રવૃત્તિઓથી જે વસાવી છે એની પણ અમે તપાસ કરવામાં આવશે અમારા દ્વારા। ક્રાઇમ સિન્ડિકેટ જેમાં કહેવામાં આવે છે, જે ટોળકી એક્ટિવ હોય, જેની ગતિવિધિઓ ચાલતી હોય, જે રીતે મેં કીધું આપને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 3 થી 4 ગંભીર ગુના એકબીજા ઉપર કર્યું છે। સાથે સાથે આમને સામનેના ગુનાઓ છે અને સાથે સાથે સામાન્ય નાગરિકોને હેરાન કરવાની અને એને વિરુદ્ધ પણ ગુના કરવાની ટેવવાળા છે। તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ટોળકી જેની પ્રવૃત્તિ ચાલુ હોય અને એ ટોળકી દ્વારા સામાન્ય જનમાં ભય ફેલાવતા હોય અને ગેરકાયદેસર મિલકત પણ વસાવી હોય એ વિરુદ્ધ આ કલમો મુજબ ગુજસી ટોકની એ 2 ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે।
આ જે પૂરી જે ગુનાહિત ઇતિહાસ, જે ટોલકીના ગુનાહિત ઇતિહાસ અને આરોપીઓ બાબત જે અટક કરવાની પ્રોસિજર છે, સિટી ડિવિઝન ડીવાયએસપી અને એલસીબી એસઓજીની ટીમ્સ દ્વારા કરવામાં આવેલી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.